સમાજ અને સંબંધો બંનેનો એક જ સીધો સાદો નિયમ છે, છેતરવા છે તમને. દરેક સંબંધ આ સમાજમાં જો તમે બનાવ્યો તો છેતરાવાની ખાતરી હું આપું છું મારી જાતને. સંબંધો છેતરશે, લાગણીઓ છેતરશે. આ દુનિયામાં સૌથી વધુ ઘાતકી કોઈ ઘટના હોય તો એ છે લાગણીઓ. લાગણીઓ છેતરશે, આંસુઓ પણ છેતરશે, ચહેરાના ભાવ છેતરશે, શબ્દો છેતરશે, વિચારો છેતરશે, ઘટનાઓ છેતરશે. છેતરાવું છે એ જ માનવનો ધર્મ છે. મારે નથી છેતરવું. એનો અર્થ એ છે કે મારે બધાથી કપાઈ જવું છે, કોઈથી જોડાયેલા રહેવું નથી, બધાથી છૂટા થઈ જવું છે. બધાથી જોડાયેલો હોઉં તો કોઈક મને છેતરશે, તો હું છેતરીશ, તો કોઈ મારી લાગણીનો ગેરફાયદો ઉઠાવશે. ના 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 ના, હા જોડાવું જોઈએ, પણ કોઈથી નહીં. મારે મારી સાથે જોડાવું છે. મને મારો ભરોસો છે કે હું મને નહીં છેતરું, હું મારો વિશ્વાસ ભંગ નહીં કરું, હું દગાખોરી, લુચ્ચાઈ, હલકટાઈ મારી જોડે હું નહીં કરું. બસ મારી બિલકુલ છેતરાવાની તૈયારી નથી. કારણ શું છે ખબર છે? મારી લાગણીઓ ઘવાય છે, મારું દિલ બહુ નાજુક છે, આઘાત લાગી જાય છે. કોઈ આમ કરીને મને છેતરશે એ વિચારથી પણ હું ઘવાઈ જાઉં છું. એટલે એના કરતા હું લાગણી શૂન્ય થઈ જાઉં. સમાજ ગમે તેટલું કહેતો હોય, લાગણીશીલ બનો, લાગણી સભર બનો. સાચું કહું, હું તો લાગણીઓનું પોટલું છું. આ ખતરનાક જીવલેણ પ્રયોગ મેં 70 વર્ષ કરી જોયો. લાગણીના બહાને કોઈ મારી પાસેથી સંપત્તિ લઈ જાય, સમૃદ્ધિ લઈ જાય, મારા ભોગે એની જિંદગીને સજાઈ દે, શણગારી દે. હા, એનો વાંધો નથી, એવું કર્યું છે, પણ હું એને નુકસાન ગણતો નથી. એ મારી મૂર્ખામી કે મારી બેવકૂફીઓની ચૂકવેલી ફી છે, દંડ છે. પણ એ બધાની નોંધ ના લઉં તો પણ તમે લોકોએ આવું કર્યું મારી સાથે. આજે ઝાટકો, આજે આઘાત વાગે છે. એ કેટલી વખત સહન કરવું? સમાજને તો આઘાત પછી આઘાત આપવાની ટેવ છે, મારી આઘાત ખમી ખાવાની તાકાત હવે નથી.